હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો અત્યારના વાગી ગયા છે 7:30 થઈ ગયા છે મિત્રો, અને અત્યારે આવી ગયા છે આપણે ફેબાના ઘરે મિત્રો ખેહર કરવા. થોડોક શરદી ઉધરો થઈ ગઈ તો હાથ બેસી ગયો છે મિત્રો. અત્યારે તો ફેબા બનાવે છે લીમડાના હાબુ મિત્રો. તમે જો ચાલો જેને હાબુ લેવા હોય લીમડાના ઓરિજિનલ લીમડો અને એલોવેરા, જોવા એલોવેરા છે, એલોવેરાના ગાંઠા, લીમડો છે એની ગ્રેવી બનશે, પછી હાબુ બનશે. આવી જાઓ બધા સાબુ લેવા. એવું છે, સરસ મજાના હાબુ બનાવે છે મિત્રો. કોમેન્ટ કરી દેજો લેવા હોય ને. ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપી છે, નાથીને પણ તમે DM કરતા હોય મિત્રો. એવું છે, સરસ મજાના હાબુ બનાવે છે. તો કાંઈ નહીં, સારું હાલો મિત્રો, બના રહેજો બ્લોગ. તો મિત્રો તમે જો સરસ મજાની લીમડાની ગ્રેવી બની ગઈ છે. લીમડો અને એલોવેરાની સરસ મજાની ગ્રેવી બની ગઈ છે મિત્રો. મિક્સરમાં બનાવી નાખી છે. તમે જો સરસ મજાની, અને હવે સરસ મજાના ઓર્ગેનિક હાબુ બનશે મિત્રો. એવું છે, એટલું નાખી દેવાનું છે અંદર. સાઈક તો થોડું મારે ઝેર જેવું છે. તમને આવું ભાવે છે મિત્રો તો કમેન્ટમાં જણાવી દેજો. કાંઈ નહીં, બનાવી હાલો. તો મિત્રો અત્યારે છે ને આપણે સરસ મજાનું જમવા આવ્યા છીએ મિત્રો. 34 પ્રકારના છે ડીશો મિત્રો, ઘણી છે, જે ખાવું હોય એવું. અત્યારે જો અમે ઘણા બધા અલગ અલગ બધું ટેસ્ટ કરવી છે મિત્રો. સરસ મજાનું આ નકરા ગુલાબજાંબુ ખાય છે. હું, રાજુ કુવા, વિવેક, આ વિવેકનો ભાઈ, અને અમે સારી આવી ગયા છે મિત્રો. સરસ મજાનું જમવા તમે જુઓ. બાકી તો અલગ અલગ સરસ મજાનું છે એવું છે મિત્રો. તો સરસ મજાનું પેલા જમી લેવી મિત્રો. મજા બના રહી દો. મજાનું જમી લીધું તમે હવે આઈસ્ક્રીમ ખાવાનો છે મિત્રો. તમે એવું છે મિત્રો, સરસ મજાનું આઈસ્ક્રીમ એવું ખાઈ લઈએ. હા ના હાથ બે ગયો છે ને એટલે હાલો સરસ મજાનું આઈસ્ક્રીમ ખાઈ લેવી છે મિત્રો. સરસ પછી તમને મળ્યું તો મિત્રો બના રહેજો. કેટલા વાગ્યા ખબર છે? 10 વાગ્યા જોવો તમે. અને સરસ મજાનું આપણે હે ને સરસ મજાનું જમીને આવ્યા છે મિત્રો. નવે મેં 3 સવી જો. હવે આપણે કીના બાંધો છે પતંગ ના આપણે હવે. હા કે તો તમે બાંધી દેતા હોય ને તો મિત્રો અમારે છે ને ઓલો કર્યું નહીં મિત્રો. હા એટલા છે મિત્રો. અને આપણે હે ને કાના મંત્ર બાંધશું અને પછી સરસ મજાના હોઈ જાય મિત્રો. એવું છે, હાથ બેસી ગયો, શરદી ઉધરા થઈ ગઈ છે. અને અત્યારે ગુલાબજાંબુના છોટા પાડી દીધા મિત્રો. અનલિમિટેડ હતું તો કીધું મજા બગડી જાય, ભલે બગડી જાય, પણ પૈસા વસૂલ કરવાના હોય મિત્રો. અમારી બધા કરતા પણ પૈસા છે ને આને વસૂલ કર્યા. પીઝાના છોટા પાડી દીધા મિત્રો. અને પાછું મને કે શરદ નાખવીશ તો મેં એમ કીધું તું શાક રોટલામાં નાખી દીધું. આપણે ભળતું ને રોટલા મેં કીધું, ઓળો રોટલામાં મેં કીધું શરદ નાખી દીધું. આપણે એમાં કોણ જાજુ ખાય એમ કેમ નાખવી. શરદ બોલી જાય કાલ બપોરે કરી નાખ્યું. હા પીઝા બીઝા આપણને આનું શું કહેવાય કે ડેસ્ટ પર ફેસ્ટન ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવે ખબર છે, ગામડીઓને સુરત વાળું એવું છે મિત્રો. સરસ મજાનું કાના મંત્ર બાંધી લેવી મિત્રો. બના રહી હાલો આગળ મળી જાય. તો મિત્રો એને આપણે સરસ મજાના કાના મંત્ર બાંધવા મળ્યા છે મિત્રો. શરદી ઉધરસ થઈ ગઈ મિત્રો. હા વિવેક છે ને કાના મંત્ર બાંધે છે ને આપણે મિત્રો સરસ મજાના લીલા વાળવી છે. અને એનો ભાઈ બ્લોગ બનાવે છે તારે ઈ છે ને દોરા કાપે મિત્રો કાના મંત્ર એવું કાંક છે મિત્રો. સરસ મજાના કાના મંત્ર બાંધી દેવી એવું કાંક છે.
કેટલા વાગ્યા ખબર જોવો તમે હવા બહાર થઈ ગયા છે મિત્રો અને સરસ મજાના 200 પતંગના કાના મંત્ર બાંધી દીધા છે મિત્રો નિરાતે બાંધ્યા હા વાતો કરતા આ છે ને અમારે બહુ ટાટો હતો દોરા કાઢતો નહોતો મિત્રો કોઈ વાત અમારે બેન છે ને મિત્રો બેવું પડતું હતું વારા ઘણી એક પતંગ પાડી નાખ્યો હવે 199 પતંગ છે મિત્રો યાને અરે સાપડું મવડવા ગયો અત્યારે મિત્રો સવારે મવડવાની બદલે હા બે ગયો હું મિત્રો એવું છે અત્યારે ગયા મિત્રો ગુલાબ જાંબુના સોટા પાડી વસૂલ કરવા પડે કે નહીં તો પછી તો કાંઈ નહીં હાલો હોઈ જાઉં હજી બ્લોગ એડિટ કરવાનો છો આવડવા મિત્રો અને પાછો અપલોડ કરીને કાલ સવારે આવશે એટલે તમારે આગળ તો કાંઈ નહીં તો કેવોક લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો તો મળશો કાલ નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હોજો બાય બાય